નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મણિપુરથી. મણિપુરમાં મોટું ઓપરેશન, 203 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. મણિપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધીમાં ચાલેલા વ્યાપક સર્ચ ઓપરેશન દરમિયાન AK-47, IED અને ગ્રેનેડ સહિત 203 હથિયારો મળ્યા છે. દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. મણિપુર પોલીસ, આસામ રાઇફલ્સ, આર્મી અને CPAPFની સંયુક્ત ટીમે ટેંગોનોપલ, કાંગોકપી, ચંદેલ અને ચુરાચંદપુર પહાડી જિલ્લાઓમાંથી આ ઓપરેશન હાથ ધર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1300 કરોડનું મેડિકલ કૌભાંડ, CBIના 40+ કોલેજો ઉપર દરોડા સામે આવ્યા છે. CBIએ 1300 કરોડથી વધુના મેડિકલ કૌભાંડમાં દેશવ્યાપી દરોડા પાડ્યા છે, જેમાં 40 કરતાં વધુ મેડિકલ કોલેજો સામેલ છે. લાંચ લઈને કોલેજોને મંજૂરી આપવા બદલ 3 ડોક્ટર સહિત 6ની ધરપકડ થઈ છે. કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્તવત્સલદાસ સહિત કુલ 36 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે. આ રેકેટમાં આરોગ્ય વિભાગના 11 અધિકારીઓ અને નેશનલ મેડિકલ કમિશનના ડોક્ટર મીના પણ સામેલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન PMએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. અઝરબૈજાન ઇકો પરિષદમાં પહોંચેલા શરીફે ભારત પર પાણીને હથિયાર બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. સિંધુ નદીનું પાણી પાકિસ્તાનના 24 કરોડ લોકોની જીવાદોરી છે. ભારતનું આ પગલું યુદ્ધ સમાન છે. ભારતને આ રસ્તો અપનાવવાની મંજૂરી આપી શકાય નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ. અરવલ્લી પંથકમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસ્યો. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકામાં સમી સાંજે ભારે વરસાદ પડ્યો. ખાસ કરીને ભિલોડા પંથકમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. વરસાદને કારણે ભિલોડાના ગોવિંદનગર અને સ્ટેટ બેંક વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીષણ પૂરમાં 24 લોકોના મોત. અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદ નોંધાયો, જે કારણે ટેક્સાસમાં ભીષણ પૂર આવ્યું. આ પૂરમાં 24 લોકોના મોત થયા છે. આ સાથે પૂરમાં ઘણા લોકો ગુમ થયા છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે સેન્ટ્રલ ટેક્સાસના અનેક કાઉન્ટીઓમાં આપત્તિ પણ જાહેર કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા ઘરમાં પણ આવું દૂધ તો નથી આવતું ને? લખનૌમાં થૂકીને દૂધ વેચવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દૂધ લેનારે જણાવ્યું કે તે બાકે બિહારી અને કંવર યાત્રામાં શંકરજીના અભિષેક માટે આ દૂધનો ઉપયોગ કરતો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે દૂધમાં થૂક ભેળવીને આપતો હતો આ વેપારી, જેથી તેને ભ્રષ્ટ ધર્મ થયો છે. લવ શુક્લાએ આવા લોકો સામે કડક કાર્યવાહી અને NSA લાદવાની માંગ કરી છે. તેનું સાચું નામ મોહમ્મદ શરીફ છે, જે પપ્પુ નામથી દૂધ વેચતો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદો ટોલ ટેક્સમાં 50%નો ઘટાડો. સરકાર દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ફીમાં 50% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો ખાસ કરીને એવા હાઈવે સેક્શન ઉપર કરવામાં આવ્યો છે જ્યાં બ્રિજ, ટનલ, ફ્લાયઓવર અથવા તો એલિવેટેડ સ્ટેચ આવેલા છે. આવા નેશનલ હાઈવે પર મુસાફરોએ ઓછો ટોલ ચૂકવવો પડશે. આનાથી મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે. આ સાથે રોડ મુસાફરી પહેલાં કરતાં વધુ સરળ બનશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 11 જુલાઈ સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 13 વર્ષની છોકરીના લગ્ન 45 વર્ષના પુરુષ સાથે થયા. હરિયાણાના નુહમાં 13 વર્ષની સગીર છોકરીના લગ્ન 45 વર્ષના પુરુષ સાથે થયા. છોકરીના પિતાએ દારૂના નશામાં મદ્રેસાના મૌલવી સાથે વાત કરી અને તેની પુત્રીના લગ્ન કરાવી દીધા. ત્યારબાદ 45 વર્ષનો આરોપી છોકરીને લઈને ભાગી ગયો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌરી વ્રતને લઈને મોટો નિર્ણય. આગામી 8 જુલાઈથી ગૌરી વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગૌરી વ્રતને ધ્યાનમાં લઈને લાલબાગ, કમાટીબાગ,
નિમેટા બાગ સિવાયના બગીચાઓમાં બપોરે 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બહેનો પ્રવેશ આપી શકાશે. 12 જુલાઈના રોજ જાગરણના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી તમામ બગીચાઓ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત કમાટી બાગમાં બંધ કરવામાં આવેલી જોય ટ્રેન ગૌરી વ્રત શરૂ થતાં પહેલાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી મોટા સમાચાર. એલોન મસ્કે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જાહેરાત કરી છે. તેમણે એક્સ ઉપર લખ્યું છે કે તેઓ અમેરિકામાં એક નવો રાજકીય પક્ષ શરૂ કરી રહ્યા છે, જેનું નામ છે અમેરિકા પાર્ટી. મસ્કે કહ્યું છે કે અમેરિકા પાર્ટી તમને તમારી સ્વતંત્રતા પાછી અપાવવા માટે બનાવવામાં આવી છે. જ્યારે આપણા દેશને બરબાદી અને ભ્રષ્ટાચારથી દેવાળિયા બનાવવાની વાત આવે છે, ત્યારે આપણે લોકશાહીમાં નહીં પણ એક પક્ષીય વ્યવસ્થામાં રહેવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારેથી તે ભારે વરસાદ માટે તૈયાર રહેજો. ગુજરાતીઓ માટે મોટા સમાચાર છે. રાજ્યમાં એક સાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે, તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના મળી છે, કેમ કે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 24 કલાકમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીના ગામોમાં એલર્ટ. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ઘણો વરસાદ પડ્યો છે. દરમિયાન અરવલ્લીના મોડાસાની આસપાસ અચાનક પાણીની આવક થતાં 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મોડાસા સહિત તાલુકાના 16 ગામ, ધનસુરા તાલુકાના 13 અને બાયડના 11 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ મહેસાણાના ખેરાલુમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત પરમ દિવસ સાંજથી ગઈકાલે સવાર સુધીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રામાં 3 દિવસમાં 47,972 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. અમરનાથ યાત્રાના ત્રીજા દિવસે 21,109 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કર્યા. આમાં 16,159 પુરુષો, 3,921 મહિલાઓનો સમાવેશ થાય છે. પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ છે. પહેલા 3 દિવસમાં 47,972 ભક્તોએ દર્શન કર્યા છે. દરમિયાન યાત્રાળુઓનો ચોથો જથ્થો ગાંદરબલના બાલટાલ અને અનંતનાગના પહેલગામના નૂનવાન બેઝ કેમ્પ ઉપર પહોંચી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડા અને પૂરને કારણે 43 લોકોના મોત થયા છે. અમેરિકાના ટેક્સાસથી ખરાબ સમાચાર આવ્યા છે. અહીં વાવાઝોડા અને પૂરના કારણે 43 લોકોના મોત થઈ ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર કેમ્પિંગ કરી રહેલી 23 બાળકીઓ ગુમ છે. 750 બાળકો નદી કિનારે કેમ્પિંગ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. આ વાવાઝોડામાં મૃત્યુ આંક વધી શકે છે. હાલ બચાવ કામ ચાલુ છે. ગુમ લોકોને શોધવામાં આવી રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.